મારી દશામાના દર્શન થાય દેવર દેખીને સુખ પામ્યા એની ધ્વજા દેખીને દુઃખ જાય દેવર બાળીને સુખ પામ્યા ને ધ્વજા બાળીને દુઃખ થાય દેવરની કાકરી પગે લીધીને એના પગા પાવી ભલે મોજ ભલે મને કાલ કર મેં કાલ જો ગાઈસ આપણે કામે જઈએ છીએ ચાલુ વરસાદમાં જો વરસાદ પણ આવી રહ્યો છે જો મસ્ત વાતાવરણ થઈ ગયું તમે નથી આવતા શીતલબેન મુંજાતા નહીં વરસાદ ચાલુ વરસાદમાં આમ જો વિડીયો ઉતારું છું અને ચાલુ વરસાદમાં અમે કામે પણ જઈ જોવા રોડ ભીનો થઈ ગયો છે અને હજા વરસાદ હેલો છે હા બહુ વરસાદ આવ્યો છે હો કઈ ના ફાલા સંતુમાં આપણે ગાતા હતા ઈ પસીન ધરામાં પીર મુજબ પ્રગટા હા ઈ કઈ નાખો પક્ષી ધરામાં પીર મુજબ પ્રગટા પીર મુજબ વાહ વાહ રામ કલકમ પીર ગાંધી એ કોણ લે વાહ વાહ ભાઈ વાહ વાહ ઘણી ખમ્મા પીર હવે શાંતુમાની મોજ જ આવી હો રે તમે હલો રામદેવ પીર મહારાજની જય આપણે જો આ વાહડા ખોડેલા હે ને એમાં આપણે ખીલ્યું મારેલી છે ને એ આપણે બાંધાન છે ડોકા તાજ બાંધાન નથી તો જો તમને હમણાં બધું બ્લોગમાં જણાવીશ સમય કેવી રીતે વરસાદ આવ્યો મિત્રો જુઓ જો બધા આમથી દોડા દોડના આવે છે આપણે છત્રી ચાલુ કર છત્રી ખોલ અમે પણ છત્રી લઈ આવ્યા હતી ભેગી તો છત્રી ઘરેથી જ લઈ આવું જો આ એક છત્રી વરસાદ આવે એટલે બહુ વરસાદ આવ્યો હો ચાલો હું તમને બાંધાની છે પેલા આવી રીતના કરે ને અહીંયા ખીલી છે બતાવો ખીલી દાખલા તરીકે અહીંયા છે ખીલી ને અહીંયા ખીલી છે ખીલીમાં ભરાઈ દેવાની છે આવી રીતના આવી રીતના આમ કરી આપણે ખીલીમાં બાંધવાનું છે એટલે આ દોરી છે ને એ આધાર થઈ જાય આવી રીતના છે આપણે અહીંયા કામ તો બહુ ઝાઝું જ છે કામ શીખવું પડે આપણે જો આ કામ આવડી ગયું નહોતું આવડતું પેલા આપણે ડોકા બાંધતા નહોતું આવડતું આ ટમેટીના ડોકા બાંધતા આપણને નહોતું આવડતું તો એ શીખી જાય અને જો આપણે આ બાંધી દીધી છે અહીં બાંધી દીધી અને નહીં આવાજ બાવાજ ન આવ્યો હવે આપણે વાતાવરણ છે વરસાદ આવવાનો છે ને જો ગામ તો આવ્યું છે ગામનું નામ આપણે ખબર નથી તો ચાલો મિત્રો હા પડે જાઓ ગયા હતા માસીના ઘરેથી આવતા હતા તો ગાડીમાં થઈ ગયું પૂરું ફેટો તો છે જો ગાડી દોરીને જાય છે ધક્કો મારું ગાડી ગાડી ડોવે છે આપણે એની પાછળ જઈ છીએ હવે આપણું ઘર પણ નજીક જ આવી ગયું છે આજે આપણે હવે ઘર આવી ગયું છે ચાલો તો હવે આપણે આવી ગયું ઘર
તો ગાઈસ આપણે હવે જમીન થઈ ગયા છીએ નવરા. તો આપણો આજનો વ્લોગ એટલો જ હતો. તો આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલશો જ નહીં. તો મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં એક નવા વ્લોગમાં. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. લાઈક શેર સબસ્ક્રાઈબ.